वाहिनी माता दुर्गा तू हमने दे कुसुम दुख हरणी माँ कूड़ देवी करणी करने सहाय जाहर जुगमा વાત છે સંપત્તિ મહત્વની વાત નથી ખેર ડાયવર્ઝન છે અને હાઈવે ના કરી નાખાય અને આ રામદાસજી બાપુને હું કહેશો ને નહીં ગમે પણ ભજન એનામાં રમે છે સાહેબ એના શરીરમાં ભજન રમતું હોય એવું લાગે છે તમે દાદ ના આપી શકો તમારી દાદ આ ટૂંકી પડે એવા એને ભજનો ગાયા છે એ ભજનનો જીવ છે એમ કહો તો હાલે સાહેબ ભજનનો જીવ છે હા એટલે મારે એક પ્રસંગ કેવો છે તમને અને વાતો પણ મારે તમારા સામે કરવી છે જે કાંઈ યાદ આવી અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે બહુ સરસ માહિતી છે સારા છે આમ તો વધારે નહોતા એટલે હા અમે એક જગ્યાએ પ્રોગ્રામ દેવા ગયા પ્રાણભાઈ હું દિવાળીબેન વર્ષો પહેલા તો ક્યાં માઇકે બહુ સારા હતા બોલીએથી ભૂંગલા ઉધી જાય ને ભૂંગલે પાછું મોટામાં કરે સવાર સુધી હોરું નો નીકળે છે એવા હતા હા અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગરથી જામ હીરો જીરવાય તો ઘણું છે લવલેશ મોતનો ડર કવિ કે મુझे નહીં સતાવે લવલેશ મોતનો ડર મુझे નહીં સતાવે પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે બધું નથી અબળખો બાકી હવે જીવનમાં પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે સાહેબ આ દેશ આપણો સંસ્કારનો દેશ છે સાહેબ સંપત્તિનો નહીં વ્રજમાં ક્યાં સંપત્તિ હતી હે લંકામાં હોનાની હતી તો ક્યાં રધી હતી ને જે કાંઈ છે ઈ ઈશ્વરનું નામ ભક્તિ પ્રમાણિકતા તમારી દાતારી સુરવીરતા માનવતા એ આપણા દેશનું મોટું ધન છે સાહેબ એટલે અમારા કવિને એક કવિતાથી શરૂ કરું છું મારે તમને જે કઈ પ્રસંગો કહેવા છે હું કહી દઈશ કે હિમાલય ન જાવું હયું હિમાળો બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જા હિમાલય ન જા હિમાળો બનાવું હરિના ભજનને માટે હિમાલય ન જા હરિના ભજનને માટે હિમાલય મને ચશ્મા ઉતારી નાખો તો સપોર્ટ અમારો
મન ઘટે બધાયમાં મન ઘટે એ બધું ઘટત ઘટતા હે બાળક અમારો બનાવું હરિના ભગવાન પાટે મારે હરિના ભગવાનને પાટે હેમાળાને જાવું મારું હૈયું હેમા રાખો દયા રાખો દાતારી રાખો સુરવીતે રાખો માનવતા રાખો કેને ક્યાં જવાની જરૂર છે સાહેબ અમારા હરિદાન મુનિ એક જૈન સાધુ થઈ ગયેલા મારા ચારણ મુનિ એની આ રચના છે હો સાહેબ હે મનના મંદિરિયા જો રસ્તો બતાવે એને ક્યાંય જવાની જરૂર નથી પેલું પગથિયું મનના મંદિરિયામાં દીવો કરી દેખું મનનું જે મંદિર છે મારા ને તમારા જે ખેલ ઊભા કરે છે ને એ મન કરે છે એ મનના મંદિરમાં દીવો જ્ઞાનનો કરી ભક્તિનો કરી અને જોઉં મારું મન ક્યાં જાય છે હે મનના મંદિરિયામાં દીવો કરી દેખો મનના જ ખેલ છે આવું તમને એક દાખલો આપું કે મને મારું મન એમ કે મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય 100 રૂપિયા મળી જાય આ બહુ ધ્યાનથી સાંભળજો યુવાન મિત્રો ખાસ હો મને 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય 100 રૂપિયા મળી જાય તો મજા આવીને બપોર થાય હું રટણ કરતો હોઉં અને એમાં 100 રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને એ 100 રૂપિયા મળ્યા એનો આનંદ નથી આ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ હા મારા મને જે રટણ લીધું તું કે મને 100 રૂપિયા મળી જાય એને વાત મૂકી દીધી એનો આનંદ છે 100 રૂપિયા મળ્યાનો આનંદ નથી સાહેબ હે મનના એક ગણા એક શેઠના બંગલામાં આગ લાગીને ગામે જાપે શેઠ તો બેઠો હતા એમાં ધુવાળાના ગોટા મીડા નીકળવા એટલે શેઠે કીધું કે આ કોકનું મકાન હળગી ગયું લાગે તો કોઈ કીધું શેઠ બાપા તમારો બંગલો હળગી ગયો તો હોય નહીં તો કે હા એ માથા મીડા પછાડો હોય બાપલિયા મારું બધું હળગી ગયું હવે કાંઈ રહ્યું નહીં ક્યાં આમ અમારે શું કરવું એ મીડા પછડાટ્યું લેવા માણસો ભેગા થઈ ગયા ને એમાં કોક ગીડીમાં જઈ એના કાનમાં કહી આવ્યું કે તમારો બંગલો 6 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખ્યો તો ખુશ થઈ ગયો હું કામે મનની ભૂમિકા ફરી ગઈ જોઈ ઓલો મારો બંગલો હતો અને વેચી નાખ્યો હવે બીજાનો થઈ ગયો અને તોય પાછો લીમડ જાવ મીંડો લેવા બિચારાનું હોળગી ગયું કા રામ 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 બિચારાનું બળી ગયું તા છોકરો આવ્યો ને એને કીધું કે સોદો થયો તો પણ કેન્સલ થયો તો વળી રોવા માંડ્યો આ મનના મંદિરિયામાં દીવો કરી દેખો મનના મંદિરિયામાં દેખો ખૂબ આવકારું છું અને હું આનંદ અનુભવું છું સાહેબ તમે આવ્યા છો બધા